વિદ્યાર્થી મિત્રો, માર્ગદર્શન ઓફિશિયલ પર હું ભરત ભરવાડ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમને આપણા દ્વારા બનાવવામાં આવતા વિડીયો ગમતા હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી વિડીયો અપલોડ થતાની સાથે જ નોટિફિકેશન તમને મળી રહે। આજ અહીં આપણે આ વિડીયોમાં ચેપ્ટર નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએનું સ્વાધ્યાય જોઈશું, જેમાં તમને પહેલા નંબર પર આપેલું છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। જેમાં તમને પહેલો એમસીક્યુ છે કે પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો। એના ઓપ્શન છે એ કાપડ, બી કાગળ, સી ભુર્જ વૃક્ષની અંતરછાલ, ડી ચામડું। તો એનો જવાબ તમારે આવશે સી કે ભુર્જ વૃક્ષની અંતરછાલનો માનવી ઉપયોગ કરતો હતો। એના પછી બીજો પ્રશ્ન છે નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી। સરખું જોઈજો શું કીધેલું છે, સ્ત્રોત નથી। સ્ત્રોત નથી તો કયો સ્ત્રોત નથી? તો આપણે બધા જાણીએ છીએ કે અભિલેખો પણ છે, તામ્રપત્ર પણ એનો સ્ત્રોત છે, ભોજપત્ર પણ છે। ખાલી એક વિભાગ ઓપ્શન નંબર ડી કે જેનો તમને આપેલું છે વાહનો, તો એ જાણવા માટેનો સ્ત્રોત નથી, તો આવશે તમારે ડી। એના પછી ત્રીજો અને તમારા સ્વાધ્યાયનો છેલ્લો એમસીક્યુ નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે। જેના ઓપ્શન છે એ અભિલેખો, બી કાગળ પરના લખાણ, સી કાપડ પરના લખાણ, ડી વૃક્ષ પાન પર લખેલા લખાણ। તો લાંબા સમય સુધી ટકી રહેવાની વાત કરેલી છે, તો એના જવાબમાં તમારે આવશે ઓપ્શન નંબર એ અભિલેખો। તો આ સાથે તમારે પહેલો બાબત પૂર્ણ થઈ કે જે હતા વિકલ્પ। હવે થશે તમારે બીજી બાબત ચાલુ કે જેમાં આપેલું છે ટૂંકમાં ઉત્તર આપો। તો એમાં સૌપ્રથમ તમને આપેલું છે બીસીનો અર્થ જણાવો। શું આપેલું છે? બીસીનો અર્થ જણાવો। તો બીસીનો અર્થ થશે બિફોર ખ્રિસ્ત। પછી આપેલું છે એડી નો અર્થ જણાવો। તો એડી નો અર્થ હવે થશે એનો ડોમિની। એ થઈ ગયા પછી તમને આપેલું છે ભારતના સૌથી જૂના સિક્કા કયા છે। તો આવશે પંચમાર્કના સિક્કા છે તે સૌથી જૂના છે। ચોથો પ્રશ્ન છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે। જો છોકરાઓ ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતો આપણે અત્યારે હવે જોઈશું। ફૂલ સ્ક્રીન લઈ લઈએ કે જેમાં તમારે પહેલું તાડપત્ર, ભોજપત્ર, બીજું અભિલેખ, ત્રીજું તામ્રપત્ર, ચોથું સિક્કા। તો આ સાથે તમારી 4 પ્રશ્નો પૂર્ણ થયા। હવે આવે છે એના પછી કે અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપવાના છે। એટલે કે તમારે જોડકા અહીં જોડવાના છે। જેમાં તમને અભિલેખો તો એની સામે કયું આવશે, ભોજપત્ર સામે કયું આવશે, તામ્રપત્ર સામે કયું આવશે, બીસી સામે કયું આવશે અને એડી સામે કયું આવશે, તે યોગ્ય રીતે જોડવાના છે। તો શરૂઆત કરીશું આપણે અભિલેખથી। તો કે અભિલેખની સાથે કયું આવશે?
તો અભિલેખની સાથે આવશે કે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ, પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. એના પછી ભોજપત્ર, તો ભુજ નામના વૃક્ષની છાલ પર લખવામાં આવતું લખાણ. એના પછી તામ્રપત્રો, તો કે તાંબાના પતરા ઉપર લખવામાં આવતું લખાણ. પછી બીસી એટલે કે ઈસવીસન પૂર્વે, અને એડી એટલે ઈસવીસન. તો આ સાથે તમારું આ ચેપ્ટર અહીં પૂર્ણ થશે. બસ આજ અહીં આપણે આટલું જ રાખીશું. મળીએ કાલે ફરીથી નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય દ્વારકાધીશ.